નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષક. ફિઝિક્સ વિષયમાં આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશના વક્રીભવન વિશે વાત કરી. તો પ્રકાશના વક્રીભવન વિશે છે બધાને ખ્યાલ છે કે વક્રીભવન શબ્દ છે ક્યારે આવે કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ છે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે બંને માધ્યમોની છૂટી પાડતી સપાટી આવે પ્રકાશ છે એ મૂળ દિશાથી શું થાય વિચલન. આ ઘટનાને આપણે શું કહીએ પ્રકાશનું વક્રીભવન. તો અત્યારે આપણે વક્રીભવનના નિયમો વિશે છે અભ્યાસ કરવાનો. તો પહેલા વક્રીભવનના નિયમો વિશે અભ્યાસ કરતા પહેલા આપણે આકૃતિ દોરી અને ત્યાર પછી એના ઉપરથી જે નિયમો લખીએ. વક્રીભવનના નિયમો. વક્રીભવનના નિયમો માટે આપણે જે ગઈકાલે આકૃતિ દોરેલી છે એ આપણે આકૃતિ ઘણી વખત દોરીએ છીએ. સમજો કે આ એક આપણો કાચનો સ્લેબ છે. આ જે કાચનો સ્લેબ છે એને સપાટીને દોરેલો લંબ બતાવ્યો છે. માની લો કે આપણે આપાત કિરણ છે દોરીએ છીએ. આ આપણું આપાત કિરણ છે. હકીકતમાં આ કિરણ જવું જોઈએ ક્યાં? તો કે આ સીધી દિશામાં જઈ કિરણ ગતિ કરવું જોઈએ. પરંતુ આપણને ખબર છે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે માધ્યમ તરીકે અહીંયા કોણ છે? હવા. અહીંયા માધ્યમ તરીકે કોણ છે? કાચ. એક પારદર્શક માધ્યમમાંથી ક્યાં જાય છે? બીજા પારદર્શક માધ્યમ. જ્યારે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી એટલે આ AB આ સપાટી આવે પ્રકાશ છે મૂળ દિશાથી શું થાય? વિચલિત. મૂળ દિશાથી વિચલિત થાય એનો મતલબ એમ કે જવું જોઈએ સીધું પણ અહીંથી કંઈક ચેન્જ થાય. તો કઈ રીતે ચેન્જ થશે? તો કે લંબ તરફ વળે અથવા તો લંબથી ક્યાં જાય? દૂર જાય. તો અહીંયા તમે જુઓ પાતળા માધ્યમમાંથી ક્યાં આવે છે? ઘટ માધ્યમ. એટલે શું કહે છે? લંબ તરફ વળે. એટલે પ્રકાશનું કિરણ છે આપણે આ રીતે દર્શાવવું પડે. એટલે આ આપણું વક્રીભૂત કિરણ છે. શું છે? વક્રીભૂત કિરણ. એટલે આ કિરણને આપણે શેના વડે બતાવશું? આપાત કિરણ. અને આ જે આપણું કિરણ છે ને આ કિરણને આપણે શું કહીશું? વક્રીભૂત કિરણ. હાલો હવે આપાત કિરણ છે સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે ને આપણે શું કહીએ? આપાત કોણ. એને શેના વડે બતાવીએ છીએ? I વડે. જ્યારે વક્રીભૂત કિરણ છે સપાટીને દોરેલા લંબ સાથે ખૂણો બનાવે ને આપણે શું કહીએ? વક્રીભૂત કોણ. અને એને આપણે બતાવીએ આ રીતે. તો આ આકૃતિ આપણે ગઈકાલે દોરેલી એ જ આકૃતિ અત્યારે અહીંયા બતાવેલી છે. હવે આપણે નિયમ લખવા છે. તો વક્રીભવનના બે નિયમો આપણે ભણીશું. પરાવર્તનની અંદર જે બીજો નિયમ હતો એ વક્રીભવનની અંદર છે એ પહેલો નિયમ થાય. પણ ફેર શું? તો કે પરાવર્તનની અંદર એક આપાત કિરણ હતું ને બીજું કેવું હતું? પરાવર્તિત કિરણ. જ્યારે અહીંયા આગળ તે એક આપાત કિરણ છે બીજું શું છે? વક્રીભૂત કિરણ. અને અહીંયા એક સપાટીને દોરેલો લંબ. તો પહેલો નિયમ લખવો હોય તો તમે એમ લખી શકો કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય ક્યાં હોય? એક જ સમતલમાં હોય. અત્યારે આ ત્રણે ત્રણ આપણને બોર્ડમાં દેખાય છે. એટલે બોર્ડ છે એ આપણે એક સમતલ વિચારી શકીએ. એટલે આપણે એમ કહીશું આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય ક્યાં હોય? એક જ સમતલમાં હોય છે. તો આપણે પહેલો નિયમ એ લખી નાખીએ. આપાત કિરણ, પરાવર્તિત કિરણની જગ્યાએ આપણે શું લખીએ? વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ. સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ત્રણેય એક જ સમતલમાં હોય છે. હવે જ્યારે તમે આપાત કોણના મૂલ્યમાં વધારો કરશો ત્યારે આ વક્રીભવન કોણ છે એ ઓલરેડી છે વધતો હોય. આવું સ્નેલ નામના વૈજ્ઞાનિકે છે પ્રાયોગિક રીતે મેળવ્યું. જેમ તમે આપાત કોણનું મૂલ્ય વધારો એમ વક્રીભૂત કોણનું મૂલ્ય છે એ વધે. એટલે માની લો કે સમપ્રમાણમાં ન વધે, એટલે આને 10 વધારો આ 10 વધે એવું જરૂરી નથી, પણ એને શું કીધું
તો કે આપાત કોણનો sin અને વક્રીભૂત કોણનો sin આનો ગુણોત્તર છે હંમેશા અચળ રહે. કોનો? આપાત કોણનો sin અને વક્રીભૂત કોણનો sin. ઉદાહરણ તરીકે તમે વાત કરો, માની લો કે અત્યારે આપાત કોણનો આપણે કંઈક વેલ્યુ લખીએ, આપાત કોણના sin ની વેલ્યુ લખીએ તો આપણને ખબર છે કે sin ની વેલ્યુ છે 1 કરતા વધુ ક્યારેય ન હોય. પણ ઉદાહરણ તરીકે આપણે તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. માની લો હું એમ કહું કે 50 આપાત કોણનું મૂલ્ય છે એને sin ને અનુરૂપ આપણને કિંમત મળે 50 અને વક્રીભૂત કોણને અનુરૂપ માની લો કિંમત મળે 25. તો 50 ના છેદમાં 25 એટલે જવાબ શું આવે? 2. હવે કોઈ પણ કન્ડિશનમાં આની વેલ્યુ વધારો, માની લો કે આ 50 માંથી હું કેટલું કરું? 100. 50 માંથી કેટલું કરું? 100. જો આને 50 માંથી તમે 100 કરો તો આ ઓલરેડી 25 માંથી કેટલું થઈ જાય? 50. તો પણ તમે આનો ગુણોત્તર લ્યો 50 100 ભાગ્યા 50 તો તમારો જવાબ શું આવે? 2. એટલે આ જે ગુણોત્તર છે એ હંમેશા શું રહેશે? અચળ. આવું કોણે કીધું? સ્નેલ નામના વૈજ્ઞાનિકે. એટલા માટે આને સ્નેલના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે હવે આપણે બીજો નિયમ લખી નાખીએ. આપેલ માધ્યમ માટે, આપેલ માધ્યમ એટલે અત્યારે કોણ છે? હવા અને કાચ. તો આ માધ્યમ માટે આપાત કોણનો sin અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર કેવો રહે? અચળ રહે છે. તો એ આપણે લખી શકીએ. તો બીજો નિયમ સમજી શકાય. તો નિયમ નંબર 2, આપેલ માધ્યમ માટે, આપેલ માધ્યમ માટે આપાત કોણનો sin અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર અચળ રહે છે. ગુણોત્તર અચળ રહે છે. આ જે શબ્દોમાં વર્ણન કર્યું કે તમારે મેથેમેટિકલ સ્ટેપમાં લખવું હોય તો એમ લખી શકાય. આપાત કોણનો sin એટલે કોણ થાય? sin r. વક્રીભૂત કોણનો sin એટલે શું થશે? sin r. આની વેલ્યુ કેવી હોય? અચળ હોય. જેટલી વેલ્યુ મળે એ તમે ખૂણાના મૂલ્ય લખો અને એના ઉપરથી છે અચળની વેલ્યુ કેટલી મળે એ લખી શકો. તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે આપાત કોણનો sin અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર કેવો રહે? અચળ. હવે આ અચળ ગુણોત્તર કેટલો હોય ઈ પણ સ્નેલ નામના વૈજ્ઞાનિકે કીધું. કેટલો હોય? તો કે માની લો અત્યારે છે આ હવા છે એનો માધ્યમ 1, માધ્યમ 1, કાચ છે એનો માધ્યમ 2. તો આને છે ને માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રીભવન કહેવાય. આ જે મૂલ્ય કેટલું હોય એને એમ કીધું ક્યાંથી જાય? 1 માંથી ક્યાં જાય? 2 ની અંદર જાય. તો કે આ જે માધ્યમનો વક્રીભવન હોય ને 1 ની સાપેક્ષ કેટલું આનું મૂલ્ય હોય એવું પણ કીધું સ્નેલ નામના વૈજ્ઞાનિકે. તો આ અચળની વેલ્યુ આપણે લખી શકાય n/1. n/1 આને વાંચવું હોય તો શું વંચાય? તો કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવન. આ તમે ઓલરેડી ભણી ગયેલા છો, બરાબર? અત્યારે 11મા તમે 11મા ધોરણની વાત કરો તો આપણે સાપેક્ષ વેગની અંદર આવું ભણ્યા, પછી ગુરુત્વાકર્ષણ બળની અંદર આવું ભણ્યા. ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર હતું F21. તો આપણે શું કહેતા હતા કે 1 ને કારણે 2 ઉપર લાગતું બળ, બરાબર છે? એ જ રીતે તમે વિદ્યુતીય બળની અંદર ભણી ગયા. આવું F21 આપ્યું તો તમે એમ કહ્યું 1 ને કારણે 2 ઉપર લાગતું બળ. પણ અહીંયા કોણ છે? વક્રીભવન. તો તમારે શું કહેવું પડે? તો કે માધ્યમ 2 નો વક્રીભવન કોની સાપેક્ષ? 1 ની સાપેક્ષ. અથવા તો 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રીભવન. જે કેવું હોય બોલી શકે. તો આને આપણે શું વાંચશું? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવન. માધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવન. હાલો આટલી વસ્તુ ખબર પડે. હવે જુઓ કે આ sin i અને sin r નો ગુણોત્તર અચળ મળે એને આપણે એમ કીધું n/1 જેટલો હોય. આ ખબર પડી. પણ હવે આ અચળ વેલ્યુ મેં તમને એમ કીધું કે 1 કરતા વધુ પણ હોઈ શકે અને 1 કરતા ઓછી પણ હોય. ક્યારે 1 કરતા વધુ હોય અને ક્યારે 1 કરતા ઓછી હોય એ પણ આપણે સમજવું પડે. માની લો કે અત્યારે હું એમ કહું કે એક કોઈ કન્ડિશન માટે sin i અને sin r નો ગુણોત્તર છે 1 કરતા મોટો હોય. પહેલી કન્ડિશન માં શેની વાત કરું છું કે sin i
અને sin r નો ગુણોત્તર 1 કરતા આપણે મોટો લેવો. શું લેવો છે? 1 કરતા મોટો. હવે તમે સમજો કે આ ગુણોત્તર 1 કરતા મોટો હોય તો પહેલા તો આપણને આ ખૂણા વિશે ખબર હોવી જોઈએ કે આપાત કોણ કેટલું હશે અથવા તો વક્રીભૂત કોણ કેટલું હશે. જો આની વિશે ખબર હોય તો આપણને ખબર પડે કે 1 કરતા ગુણોત્તર મોટો મળે કે નાનો. તો એક વસ્તુ બધાને ખબર છે, ખૂણાની અંદર તમે વાત કરો તો માની લો કે અહીંયા આપણે એમ 0 ડિગ્રી ખૂણો છે, અહીંયા કેટલો છે 90 ડિગ્રી, બધાને ખબર છે. હવે sin ની વેલ્યુની તમે વાત કરો તો sin 0 ની કિંમત છે એ કેટલી છે? 0. જ્યારે sin 90 ની કિંમત છે કેટલી છે? 1. તો 0 થી જ્યારે તમે 90 ડિગ્રી બાજુ જાવ તો sin ની કિંમતમાં વધારો થાય. sin ની કિંમતમાં શું થાય? વધારો. તો આપાત કોણની કન્ડિશન તો આપણને ખબર છે 0 થી કેટલાની વચ્ચે હોય? 90 ડિગ્રી. 0 કરતા વધુ અને 90 ડિગ્રી કરતા નીચે. તો એ કન્ડિશન પ્રમાણે તમે ધ્યાનમાં લો તો જેમ ખૂણાનું મૂલ્ય મોટું હશે, ખૂણાનું મૂલ્ય મોટું હશે એમ sin ની કિંમત શું હશે? વધુ હશે. તો મારે જો આ 1 છે ઈ 1 કરતા આપણે ગુણોત્તર મોટો દર્શાવવો હોય તો એનો મતલબ એમ કે આ ઉપરનો જવાબ મોટો આવે અને નીચેનો જવાબ છે એ કેવો આવે? નાનો. ઈ ક્યારે શક્ય બને? તો કે આપાત કોણ છે એ મોટો હોય. કારણ કે જેમ મોટો ખૂણો બને એમ એની વેલ્યુ નું શું હોય? વધુ હોય. માની લો કે આપણે sin 0 લઈ લઈએ, 0 ની કિંમત શું હોય છે? 0. જ્યારે sin 90 લઈએ તો કિંમત કેટલી હોય? 1. તો 0 કરતા 1 તો મોટું છે. તો આપણને એટલી ખબર પડે આપાત કોણ મોટો હોવો જોઈએ, વક્રીભવન કોણ શું હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. તો આ કન્ડિશન પ્રમાણે આપણે એમ લખી શકાય. જ્યારે આવી કન્ડિશન હોય ત્યારે હંમેશા આપાત કોણ છે એ વક્રીભવન કોણ કરતા હંમેશા શું હશે? મોટો હશે. ને અહીંયા તમને આકૃતિમાં દેખાય છે કે અત્યારે આ આપાત કોણ છે આ વક્રીભવન કોણ કરતા આ ખૂણો મોટો છે, આ ખૂણા કરતા આ ખૂણો મોટો છે. એટલે આપાત કોણ ક્યારે મોટો? તો કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ક્યાં આવતું હોય? ઘટ માધ્યમ. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ક્યાં આવતું હોય? ઘટ માધ્યમમાં. આપણે ભણી ગયા. તો અહીંયા હું લખી નાખું કે આવી જ્યારે કન્ડિશન હશે ત્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ક્યાં જતું હશે? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં. આટલી ખબર પડે. હવે બીજી કન્ડિશન લઈએ. બીજી કન્ડિશનમાં સીધી આપણને ખબર પડી જાય. બીજી કન્ડિશનમાં હું એમ કહું કે sin i અને sin r નો ગુણોત્તર છે એ 1 કરતા આપણે શું લેવો છે? નાનો. જો 1 કરતા નાનો લેવો હોય તો આ sin i એટલે કે આની આ ખૂણો જે આપાત કોણ એ શું હોવો જોઈએ? નાનો. આ નાનો હોય તો જ જવાબ શું આવે? અંશનો નાનો. અને જ્યારે અંશનો જવાબ નાનો આવે ત્યારે તમારી આ જે કિંમત છે 1 કરતા શું થાય? નાની. તો એનો મતલબ એમ કે આ કન્ડિશન પ્રમાણે છે એ તમારો વક્રીભૂત કોણ છે એ આપાત કોણ કરતા શું હશે? મોટો. વક્રીભૂત કોણ છે આપાત કોણ કરતા શું હશે? મોટો. પણ આ કન્ડિશન ક્યારે શક્ય બને? આ કન્ડિશન ક્યારે શક્ય બને? તો જ્યારે પ્રકાશનું કિરણ છે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ને ત્યારે. કારણ કે કિરણ જો લંબથી દૂર જતું હોય આ કન્ડિશન તમે જો આ કે આ જે કિરણ છે એ માની લો કે લંબ તરફ ગયું એની જગ્યાએ જો લંબથી દૂર જતું હોય તો આ ખૂણા કરતા તમારો વક્રીભૂત કોણ વધી જાય. પણ આ કન્ડિશન પ્રમાણે વક્રીભૂત કોણ શું છે? નાનો. તમારે કેવી કન્ડિશન ધ્યાનમાં લેવી પડે? માની લો કે આપણે એવો વિચાર કરો કે અહીંયા આગળ છે પાણી ભરેલું છે. શું ભરેલું છે? પાણી. અહીંયા આગળ પાણી ભરેલું છે. આ પાણી અને હવાને છૂટી પાડતી સપાટી છે. એટલે અહીંયા આગળ છે આપણે પાણી ભરેલું છે અને અહીંયા આગળ છે એ શું છે? હવા છે. માની લો કે એક પ્રકાશનું કિરણ છે અત્યારે પાણીમાંથી આવે છે એટલે આ આપણા માટે આપણો આપાત કિરણ છે. આ શું છે? આપાત કિરણ. આપાત કિરણ છે સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એને આપણે શું કહીએ છીએ? આપાત કોણ. અને શેના વડે બતાવીએ? i. હવે જ્યારે આ ઘટ માધ્યમમાંથી અત્યારે ક્યાં જાય છે? પાતળા માધ્યમ. કારણ કે પાણી છે એ કેવું કહેવાય? ઘટ માધ્યમ. હવા છે શું કહેવાય? પાતળું માધ્યમ. એટલે હકીકતમાં કિરણ જાવું જોઈએ ક્યાં? સીધું. પણ સીધું જશે નહીં. કારણ કે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે મૂળ દિશાથી શું થાય? વિચલિત થાય. એટલે કા લંબ તરફ વળે અને કા લંબથી દૂર જાય. પણ એમાં આપણે ભણી ગયા જો ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી ક્યાં જાય? દૂર. લંબથી દૂર જાય એનો મતલબ એમ કે સપાટીને દોરેલું લંબ તો અહીંયા આગળ છે. એટલે આ કિરણ આ બાજુ નહીં વળે પણ ક્યાં જશે? ઉપર તરફ. એટલે આ રીતે તેનું વક્રીભૂત કિરણ બતાવી શકું. એટલે આ જે ખૂણો બને એને આપણે શું કહીએ? વક્રીભૂત કોણ. અને જેને આપણે શેના વડે બતાવીએ? r વડે.
તો તમને બધાને દેખાય છે કે જ્યારે આ આપાત કોણ કરતા વક્રીભૂત કોણ અત્યારે શું દેખાય મોટો આ છે આ કરતા મોટો છે આ ખૂણા કરતા આ ખૂણો શું છે મોટો છે તો આ કન્ડિશન માં આપણે લખવું તો લખી શકાય કે અત્યારે કિરણ ક્યાંથી ઘટ માધ્યમમાંથી ક્યાં જતું છે પાતળા માધ્યમથી એટલે અહીંયા આ કન્ડિશન પ્રમાણે તમે લખી શકો કે કિરણ ઘટ માધ્યમમાંથી ક્યાં જાય છે પાતળા માધ્યમ તો એટલી વસ્તુ ખબર પડી બીજી વસ્તુ આપણે અત્યારે એમ કહીએ કે પ્રકાશીય ઘટ માધ્યમ શું કહીએ પ્રકાશીય ઘટ માધ્યમ એ કોના આધારે નક્કી થાય તો કે પ્રકાશીય ઘનતા ઉપરથી નક્કી થાય શેના ઉપરથી પ્રકાશીય ઘનતા કે હવા કરતા છે આની પ્રકાશીય ઘનતા પાણીની વધુ છે એટલા માટે હવા કરતા આપણે આને શું કહીએ પ્રકાશીય ઘટ માધ્યમ કહીએ પણ ઘનતા શબ્દ આવે ત્યારે ભેગું થઈ શકે કારણ કે તમે ઘનતા શબ્દ તો ભણી ગયા કે ઘનતા બરાબર શું થાય દળના છેદમાં કદ પણ એ ઘનતા છે એને દળ ઘનતા કહેવાય શું કહેવાય દળ ઘનતા અને પ્રકાશીય ઘનતા આ બંને શબ્દ અલગ અલગ છે બે સમાન છે નહીં દળ ઘનતાની અંદર તમે શું કરો કે જે પદાર્થ વધુ ભારે હોય એને તમે શું કહો એની ઘનતા વધુ હોય એમ કહી શકાય ઉદાહરણ તરીકે તમે વાત કરો તો તમે સમજી શકો માની લો કે પાણીની અંદર છે તમે કેરોસીન નાખો તો કેરોસીન છે પાણીની ઉપર શું હોય છે તરતું હોય કેરોસીન પાણીની ઉપર તરે એનો મતલબ એમ છે પાણી છે એ ભારે છે અને કેરોસીન શું છે હળવું હોય તો જ ક્યાં ઉપર તરવાનું તો કેરોસીનની ઘનતા છે શું છે ઓછી અને પાણીની ઘનતા શું છે વધુ પણ કોની વાત કરું છું દળ ઘનતાની પણ જો તમે વક્રી ભવનાંકની દ્રષ્ટિએ લ્યો તો પાણી કરતા કેરોસીનનો વક્રી ભવનાંક વધુ એનો મતલબ શું થયો કે કેરોસીન છે એ પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય કોના કરતા પાણી કરતા સમજો કે તમે દળ ઘનતાની અંદર વાત કરો તો કેરોસીનની દળ ઘનતા ઓછી છે એ ઉપર રહે છે પણ પ્રકાશીય ઘનતા કેરોસીનની શું છે વધુ એનો મતલબ એવો કે પ્રકાશીય ઘનતા અને તમારી જે દળ ઘનતાની વાત કરો એ બે શું છે અલગ બંને સમાન છે નહીં બીજી વસ્તુ કે ટર્પેન્ટાઇન નું એક્ઝામ્પલ લ્યો તમે ટર્પેન્ટાઇન બધાએ જોયું હોય કે કલર કામની અંદર જે પ્રવાહી મિશ્રણ કરવામાં આવે અને એ જે પાણી જેવું જ પ્રવાહી છે એકદમ આસુ પ્રવાહી એને શું કહેવાય ટર્પેન્ટાઇન જોયું હોય તો ઠીક છે બાકી આપણને ખબર જ પડે પાણી જેવું એક પ્રવાહી છે એની જ્યારે તમે પાણીની અંદર મિક્સ કરો તો એ ટર્પેન્ટાઇન પર પાણી ઉપર શું થાય તરતું હોય એનો મતલબ એમ કે આ ટર્પેન્ટાઇન છે એની દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતા શું છે ઓછી છે પણ પ્રકાશીય ઘનતાની અંદર વાત કરો તો એની પ્રકાશીય ઘનતા છે એ પાણી કરતા શું છે વધુ છે એટલે પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા બે જુદું છે એટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે કોના આધારે નક્કી થાય કે માધ્યમના વક્રી ભવનાંકને આધારે જે માધ્યમનો વક્રી ભવનાંક વધુ હોય એને શું કહેવાય પ્રકાશીય ઘટ માધ્યમ અને જેનો વક્રી ભવનાંક ઓછો હોય એને શું કહેવાય પ્રકાશીય પાતળું માધ્યમ તો અહીંયા આપણે હવાની વાત કરીએ તો હકીકતમાં હવાનો જે વક્રી ભવનાંક છે આને હું n1 કહું હવાના વક્રી ભવનાંકને અત્યારે હું કહું છું n1 અથવા તો n a પણ કહી શકાય n એ લગભગ 1.0029 જેટલો છે અને નિયરલી ઇક્વલ ટુ તમે કહી શકો 1.0029 એટલે તમે 1 કહી શકો એટલે હવાનો વક્રી ભવનાંક નિયરલી ઇક્વલ ટુ કેટલો છે 1 એટલે આપણા માટે એ સૌથી અત્યારે ઊંચું પાતળું માધ્યમ કોણ હવા એની સિવાયના કોઈ પણ માધ્યમનો તમે વક્રી ભવનાંક જોશો તો હંમેશા 1 કરતા મોટો મળશે શું મળશે 1 કરતા મોટો તો 1 કરતા મોટો વક્રી ભવનાંક મળતો હોય તો એ બધા જ માધ્યમ આની સાપેક્ષે શું કહેવાય પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય હવાને સૌથી શું કહેશું આપણે પ્રકાશીય પાતળું માધ્યમ આટલી વસ્તુ ખબર પડે ચાલો તો એક પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા વચ્ચેનો છે એ તફાવત આપણને ખબર હોવી જોઈએ કોઈ લખતો નથી બેઝિક છે સમજી શકો હવે આપણે સીધા સ્નેલના નિયમ ઉપર જતા રહીએ કે સ્નેલનો નિયમ આપણે શું લખ્યું કે sin i ના છેદમાં sin r સ્નેલનો નિયમ આપણે શું લખ્યો sin i ના છેદમાં sin r હવે જુઓ કે એની બરાબર આપણે અચળ લખેલું છે શું લખેલું છે અચળ અને ઈ અચળનું મૂલ્ય કેટલું હોય તો કે આ આકૃતિ પ્રમાણે તમે વાત કરો તો n/1 જેટલું હોય n/1 એટલે શું બનતાય તો કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રી ભવનાંક એટલે એ આપણને ખબર છે આની વેલ્યુ કેટલી થાય n/1 જેટલી હવે n/1 ને બીજી રીતે શું લખાય તો કે 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રી ભવનાંક છે જેનો વક્રી ભવનાંક હોય ને ઈ વક્રી ભવનાંક એનો ઉપર આવે અને જેની સાપેક્ષ હોય ને ઈ સાપેક્ષ છે ક્યાં આવે નીચે આવે એટલે આ જે n/1 છે એને બીજી રીતે આ રીતે લખી શકાય n2 ના છેદમાં n1 કોની સાપેક્ષે છે 1 ની સાપેક્ષે છે વક્રી ભવનાંક કોનો છે 2 નો
જેનો વક્રી ભવનાંક હોય એને ક્યાં લખવાનો ઉપર અને જેની સાપેક્ષ હોય એને ક્યાં લખવાનો નીચે હવે આ n1 છે આ i સાથે ગુણાઈ જાય આ sin r છે કોની સાથે ગુણાઈ જાય n2 સાથે તો આ સમીકરણ કેવું બને તો n1 અહીંયા ગુણાઈ ગયું n1 શું આવ્યું sin i is equal આ sin r છે કોની સાથે ગુણાવો n2 સાથે એટલે n2 sin r તો આ જે તમને સમીકરણ મળ્યું ને એને સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ કહેવાય શું કહેવાય સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ આને સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ એટલા માટે કહેવામાં આવે કોઈ પણ બે માધ્યમ તમે લઈ લો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ જતું હોય તો આ નિયમનું હંમેશા એ પાલન કરે એટલા માટે બધા માટે વાપરી શકાય એટલા માટે આપણે સમજીશું સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ આપણે ધોરણ 10 ની અંદર એવું ભણી ગયા કે n1 sin θ1 n2 sin θ2 આ n1 sin θ1 એટલે એને ત્યારે આ ખૂણાને મૂકી દો θ1 અને આ ખૂણાને મૂક્યા હતા θ2 એની જગ્યાએ આપણે શું હોય i અને r એટલે આપણો અહીંયા નિયમ એવો બન્યો n1 sin i n2 sin r તો આટલી વસ્તુ ખબર હોવી જોઈએ હવે તો વક્રી ભવન શબ્દ આવ્યો ને વક્રી ભવન તો પહેલા તો વક્રી ભવન એટલે શું એ આપણે ખબર પડવી જોઈએ હકીકતમાં જે વક્રી ભવન છે એ બે પ્રકારના છે વક્રી ભવન કેટલા પ્રકારના છે બે પ્રકારના એક સાપેક્ષ વક્રી ભવન અને એક બીજો છે નિરપેક્ષ વક્રી ભવન તો આટલું કામ કરી નાખો ત્યાર પછી આપણે સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ભવન વિશે છે એ વાત કરીએ તો અત્યારે હવે પછી જે આપણે વાત કરવાની છે તેના વિશે વાત કરશું વક્રી ભવનાંક વક્રી ભવનાંક કોને કહેવાય તો પહેલા તો આપણને ખબર પડે કે વક્રી ભવનાંકને આધારે છે આપણે પ્રકાશીય પાતળું અથવા તો પ્રકાશીય ઘટ આ માધ્યમનું વર્ગીકરણ કરીએ તો તમારે બેઝિક વ્યાખ્યા વક્રી ભવનાંકની આપવી હોય તો આપી શકાય કે કોઈ માધ્યમને છે એ પ્રકાશીય ઘનતા દર્શાવવી હોય આપણે કોઈ માધ્યમની પ્રકાશીય ઘનતા દર્શાવવી હોય એના માટે જે રાશિ વપરાય એને શું કહેવાય વક્રી ભવનાંક કહેવાય એટલે એ બેઝિક વ્યાખ્યા છે એટલે વક્રી ભવનાંક વિશે ખબર પડે ન લખો તો ચાલે પણ સમજૂતી છે કે વક્રી ભવનાંક એટલે શું તો કે કોઈ પણ માધ્યમ પ્રકાશીય ઘનતા દર્શાવી હોય એના માટે જે અંક વપરાય એને શું કહેવાય વક્રી ભવનાંક પણ આપણે જે ભણવાનું છે વક્રી ભવનાંક છે મુખ્યત્વે કેટલા પ્રકારના છે બે પ્રકારના એક સાપેક્ષ વક્રી ભવનાંક અને બીજું છે નિરપેક્ષ વક્રી ભવનાંક તો એના વિશે આપણે વાત કરીએ વક્રી ભવનાંકના કેટલા પ્રકાર પાડેલા છે આપણે બે એક નિરપેક્ષ વક્રી ભવનાંક અને બીજું છે સાપેક્ષ વક્રી ભવનાંક હવે જો કે નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય તો કે નિરપેક્ષ વક્રી ભવનાંક છે ને તે હકીકતમાં તો સાપેક્ષ વક્રી ભવનાંક છે પણ કોની સાપેક્ષ શૂન્યાવકાશની સાપેક્ષ શૂન્યાવકાશની સાપેક્ષ આપણે વક્રી ભવનાંક લઈએ કે એ વક્રી ભવનાંકને આપણે હવે શું કહીશું નિરપેક્ષ વક્રી ભવનાંક ઘણાને આપણે પ્રશ્ન થાય કે આપણે જે વક્રી ભવનાંક આપ્યા કે n1 માની લો હવા માટે આપણે 1 કીધો કાચ માટે છે 1.5 થાય આ શેને કારણે થાય તો કે એ હકીકતમાં જે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ હોય ને એના સંદર્ભમાં વક્રી ભવનાંકને વ્યાખ્યાયિત કરી શકાય કે જ્યારે કોઈ માધ્યમની અંદર પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે હંમેશા એની ઝડપમાં ઘટાડો થાય આપણે એવું ભણી ગયા અને એ ઝડપમાં ઘટાડો થાય કોના ઉપર આધાર રાખે તો કે માધ્યમ ઉપર આધાર રાખે કોના ઉપર આધાર રાખે એ માધ્યમ ઉપર માની લો કે હવામાંથી પાણીની અંદર જાય તો પાણીમાં કેટલી ઝડપ ઘટે તો એ પાણી ઉપર આધાર રાખે પછી એમાંથી કાચમાં જાય તો એના કરતાં પણ ઝડપમાં ઘટાડો થાય કોના ઉપર આધાર રાખે કાચ ઉપર એટલે જે ઝડપમાં ઘટાડો થાય કોના ઉપર આધાર રાખે છે માધ્યમ ઉપર એટલા માટે આપણે જે વક્રી ભવનાંકની નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા લખો એની અંદર આપણે પ્રકાશની ઝડપનો ઉલ્લેખ કરશું તો નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય તો પહેલા તમે સમજો કે આપણે કોની સાપેક્ષને વાત કરવાની છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ ઝડપ શું હશે મેક્સિમમ પછી કોઈ પણ માધ્યમનો મારે વક્રી ભવનાંક મેળવવો નિરપેક્ષ વક્રી ભવનાંક તો એ માધ્યમની ઝડપ આ બંનેનો તમે ગુણોત્તર લો તો એને શું કહેવાય નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય તો પહેલા એની વ્યાખ્યા લખી નાખી અને પછી એનું સૂત્ર લખી નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા હું આપું છું તો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ આનો ગુણોત્તર તમે લ્યો તો એને ઈ માધ્યમનો શું કહેવાય નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે
તો અહીંયા લખીએ આપણે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને જે તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. શું કીધું મેં કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને જે તે માધ્યમનો શું કહેવાય નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. માની લો કે આપણે કોઈ પણ એક માધ્યમ લઈ લઈએ કે એનો નિરપેક્ષ વક્રીભવનાંક હું એને n વડે બતાવું. શેના વડે બતાવું? n વડે. તો વ્યાખ્યાની અંદર આપણે શું ઉપયોગ કર્યો? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર. તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય? બધાને ખબર છે કેટલી હોય? c જેટલી. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય? c જેટલી. c ની વેલ્યુ પણ ખબર છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ આપણે જે માધ્યમ લીધું અત્યારે હું એમ કહું કે એની માની લો કે પ્રકાશની ઝડપ છે અત્યારે કેટલી હશે? v જેટલી હોય. તો n આપણે સૂત્ર શું મેળવ્યું? c/v. આ આપણું શું થઈ ગયો? નિરપેક્ષ વક્રીભવનાંક. શું થઈ ગયું? નિરપેક્ષ વક્રીભવનાંક. માની લો કે હું એમ કહું કે કોનો મારે પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક લખવો છે. કોનો લખવો છે? પાણીનો. તો આ n ની જગ્યાએ છે મારે શું લખવાનું? nw. કોનો વક્રીભવનાંક? પાણીનો. પાણીને આપણે ઇંગ્લિશમાં ઓર્ડર કહીએ એટલે nw શું લખવાનું? c/v. પણ v કેની અંદર? પાણીની અંદર. એટલે હું એમ લખી શકું vw કે વોટરની અંદર છે એનો પ્રકાશનો વેગ. તો તમને ખબર છે પાણીની અંદર પ્રકાશ જશે ત્યારે એના ઝડપમાં શું થશે? ઘટાડો થશે. એટલી તો ખબર પડે કે શૂન્યાવકાશમાંથી પાણીમાં જાય એટલે ઝડપમાં શું થશે? ઘટાડો. જો ઝડપમાં ઘટાડો થતો હોય એટલે ઉપર અંશમાં જવાબ છે એ મોટો છે અને છેદમાં શું છે? નાનો. એટલે જવાબ આનો હંમેશા શું આવે? 1 કરતા મોટો. હંમેશા આનો જવાબ છે 1 કરતા શું આવે? મોટો. ને પાણીનો વક્રીભવનાંક આપણે બધા જાણીએ છીએ બરાબર કે એનો વક્રીભવનાંક 1.33 છે. કેટલો છે? 1.33 અથવા તો તમે કેટલો લઈ શકો? 4/3. આ કોનો વક્રીભવનાંક છે? પાણી. એ જ રીતે તમે કાચનો વક્રીભવનાંક લ્યો. કોનો લ્યો? કાચમાં. તો Ng. કાચને ગ્લાસ કહેવાય કે નહીં? એટલે Ng વક્રીભવનાંક આપણને મળે 1.5. કેટલો મળે? 1.5. એટલે નિરપેક્ષ વક્રીભવનાંક છે ને હંમેશા 1 કરતા મોટો જ મળે. શું મળે? 1 કરતા મોટો. એ તમને કેમ ખબર પડી? તો સૂત્રની અંદર જુઓ તમે કે n શું થાય? c/v. જે તે માધ્યમનો મારે નિરપેક્ષ વક્રીભવનાંક મેળવવો હોય. જો પાણીનો મેળવવો હોય તો વેગ કોનો હશે? પાણીનો. કાચનો મેળવવો હોય તો વેગ કોનો આવે? કાચનો. જે તે માધ્યમમાં હવાનો મેળવવો હોય તો વેગ કોનો આવે? હવાનો. જ્યારે c તો શું રહેશે? અચળ. c માં કઈ ફેર પડવાનો નથી કારણ કે c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. c છે એ શું છે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. ખ્યાલ આવે કે નહીં? એટલે આમાં એક મુદ્દો તમારે લખવો હોય તો લખી શકાય કે નિરપેક્ષ વક્રીભવનાંક છે હંમેશા 1 કરતા શું હોય? મોટો જ મળે. 1 મળે. આપણે હવાનો 1 કહીએ છીએ તો મેં તમને કીધું હવાનો વક્રીભવનાંક હકીકતમાં કેટલો છે? Na 1.0029. પણ નિયરલી ઇક્વલ ટુ આને આપણે કેટલો કહીએ? 1. એટલે શૂન્યાવકાશમાંથી જ્યારે હવાની અંદર આવે ને ત્યારે પણ પ્રકાશની ઝડપમાં થોડો ઘણો ઘટાડો થાય પણ એ અવગણી શકાય એટલો હોય. કારણ કે શૂન્યાવકાશમાં તો કાઈ નહીં હોય. જ્યારે હવાની અંદર આવશે એટલે હવાની અંદર તો હવાના અણુઓ હોય ને, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ, આના અણુઓ છે એ બધા શું કરતા હોય? ગતિ કરતા હોય. એટલે ઈ કંઈક અડચણ કરે. પણ આપણને ખબર છે ત્યારે આપણે હવાના અણુઓ સાથે અજડાણા નથી. અજડાણા. એનો મતલબ એમ કે એ કઈ આવી મોટી અડચણ કરતા નથી પણ છતાં પણ થોડું ઘણું અડચણ કરે છે. એટલા માટે જો મેં લખ્યું કે હવાનો વક્રીભવનાંકનું મૂલ્ય લખ્યું 1.0029 એટલે 1 કરતા થોડોક વધુ મળે છે. થોડોક વધુ મળે છે એનો મતલબ એમ કે હવામાં પણ વેગમાં થોડો ઘટાડો થાય પણ એ ઘટાડો એટલો બધો અવગણ્ય હોય એટલે કે 1.0029 ની જગ્યાએ તમે શું લખી શકો? 1 લખી શકો.
તો ખબર પડે કે નિરપેક્ષ વક્રી ગુણાંક હંમેશા શું હોય 1 કરતા મોટો મળે. હવે આપણે કોની વાત કરવાની છે? સાપેક્ષ વક્રી ગુણાંક. તો આના જેવું જ છે પણ આમાં સાપેક્ષ વક્રી ગુણાંકમાં અને નિરપેક્ષ વક્રી ગુણાંકમાં ફેર શું? તો કે આમાં તમે શૂન્યાવકાશની સાપેક્ષે જોશો. કોની સાપેક્ષે? શૂન્યાવકાશ. જ્યારે સાપેક્ષ વક્રી ગુણાંકની અંદર એક માધ્યમનો બીજા માધ્યમની સાપેક્ષ આપણે વક્રી ગુણાંક ગણવો પડે. અને આ વક્રી ગુણાંક છે 1 કરતા મોટો પણ મળે અને 1 કરતા નાનો પણ મળે. ઈ આપણે જોઈશું કઈ રીતે મળે. તો પહેલા હું સાપેક્ષ વક્રી ગુણાંકની વ્યાખ્યા લખી નાખું. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપના ગુણોત્તરને હવે સમજો કે અહીંયા મેં લીધું હતું શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ. તો એ વક્રી ગુણાંક કોનો મળ્યો મને? માધ્યમનો મળ્યો કે શૂન્યાવકાશનો? માધ્યમનો. તો એનો મતલબ એમ કે જેની ઝડપ છે એ છેદમાં હોય એનો વક્રી ગુણાંક મળે. વક્રી ગુણાંક કોનો મળે? કે જેની ઝડપ છે એ ક્યાં હોય? છેદમાં. તો અહીંયા મેં શું લખ્યું? માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપના ગુણોત્તરને એટલે ગુણોત્તર પણ છેદમાં કોણ છે? માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. એટલે વક્રી ગુણાંક કોનો મળશે? માધ્યમ 2 નો. પણ કોની સાપેક્ષે? 1 ની સાપેક્ષે. અહીંયા શૂન્યાવકાશની સાપેક્ષે તો એટલા માટે આપણે શું કહી દીધું? નિરપેક્ષ. કારણ કે શૂન્યાવકાશની ઝડપ તો અચળ જ રહેવાની છે ને અહીંયા માધ્યમ 1 માં ઝડપ અચળ ન રહે. કારણ કે માધ્યમ 1 ની જગ્યાએ તમે કોઈ પણ માધ્યમ લઈ શકો ને. પાણી લઈ શકો, ગ્લાસ લઈ શકો, હવા લઈ શકો, કોઈ પણ માધ્યમ લઈ શકો. એટલા માટે એની ઝડપમાં તો શું થાય? ફેરફાર થાય. એટલા માટે એને આપણે સાપેક્ષ વક્રી ગુણાંક કહેવો પડે. તો આના ઝડપના ગુણોત્તરને આપણે શું કહીશું? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ગુણાંક કહે છે. તો ખ્યાલ આવે? હાલો. તો માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રી ગુણાંક એટલે એમ લખાય કે નહીં? n21. શું લખાય? n21 આપણે શું લખવું પડે? v1 ના છેદમાં v2. v1 એટલે શું? આપણે એમ કીધું માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ. તો એને આપણે શું કહી દઈએ? v1 કહી દઈએ. માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ હોય એને આપણે શું કહી દઈએ? v2. તો v1 ના છેદમાં આપણે શું લખ્યું? v2. v1 ના છેદમાં v2. ઈ જ રીતે તમે ઉલટાવી નાખો. હું એમ કહું માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 1 માં પ્રકાશની ઝડપનો ગુણોત્તર લ્યો. એવી કન્ડિશનની વાત કરું. માનો કે આના કરતા તમે ઉલટાવી નાખો તો તમને વક્રી ગુણાંક કોનો મળે? 2 ની સાપેક્ષે 1 નો. એટલે મારે એમ લખવું પડે n21. તો અહીંયા મેં શું કીધું હતું? માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ એ ક્યાં આવશે? ઉપર. અને માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ ક્યાં આવે? નીચે. તો આના કરતા ઉલટાઈ જાય. આના કરતા શું થાય? ઉલટાઈ જાય. ઈ જ રીતે હવે આપણને ખબર છે કે n21 બરાબર તો આપણે બીજું કંઈક લખીએ કે n2 ના છેદમાં n1 લખી શકાય. શું લખી શકાય? n2 ના છેદમાં n1 ઇઝ ઇક્વલ ટુ આ શું લખી શકાય? v1 ના છેદમાં v2. હવે n1 છે v1 સાથે ગુણાય, આ v2 છે કોની સાથે ગુણાય? n2 સાથે. એટલે તેથી આપણે સમીકરણ આવું બનાવી શકાય n1 v1 ઇઝ ઇક્વલ ટુ n2 v2. આ પણ એક સ્નેલના નિયમનું સ્વરૂપ છે. આ પણ શું છે? સ્નેલના નિયમનું સ્વરૂપ. ઘણી વખત તમને એવું પૂછાય કે એક માધ્યમનો વક્રી ગુણાંક આપી દે, એની અંદર ઝડપ આપી દે, બીજા માધ્યમનો વક્રી ગુણાંક આપી દે, ઝડપ મેળવવાની કે તો પણ તમને મેળવતા આવડવું જોઈએ. આ પણ એક સ્નેલના નિયમનું સ્વરૂપ છે. અને આમાં તમે સાદુરૂપ આપો તો આમાં આવું સમીકરણ મળે કે નહીં? કારણ કે આ n12 છે તો એને તમારે લખવું હોય તો શું લખી શકાય? કે જેનો વક્રી ગુણાંક હોય એ ક્યાં આવે? ઉપર. અને જેની સાપેક્ષ હોય એ ક્યાં આવે? નીચે. તો મારે શું લખવું પડે? n1 ના છેદમાં n2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? v2 ના છેદમાં v1. ગુણાકાર કરો ચોપડી ગુણાકાર. v1 અહીંયા હોય n2 અહીંયા હોય. એટલે સમીકરણ તો તમને આવું જ મળશે. કોઈ પણ કન્ડિશનમાં સમીકરણ તમને આવું જ મળશે. હવે જો કે આ સાપેક્ષ વક્રી ગુણાંક હું તમને એમ કહું એક કરતા મોટોય મળે ને એક કરતા નાનોય મળે. કારણ કે એ તો કોના ઉપર આધાર રાખે? તમે કયા માધ્યમને સાપેક્ષ કયા માધ્યમનો વક્રી ગુણાંક લ્યો એમ. માની લો હું એમ કહું
કે કાચની સાપેક્ષે હવાનો વક્રી ભવનાંક લઉં. હું લઉં કાચની સાપેક્ષે હવાનો વક્રી ભવનાંક. તમારે લખવું હોય તો હું લખાય વક્રી ભવનાંક કોનો કહું છું? હવાનો. કોની સાપેક્ષે? કાચની સાપેક્ષે. તો હું એમ લખી શકું NaG કાચની સાપેક્ષે કોનો વક્રી ભવનાંક? હવાનો વક્રી ભવનાંક. હાલો તો આનું આપણે સૂત્ર સ્વરૂપે લખવું હોય તો Na ક્યાં આવશે? ઉપર. Ng ક્યાં આવશે? નીચે. ખ્યાલ આવે કે નહીં? હાલો તો Na ની વેલ્યુ કેટલી છે? હવાની અંદર વક્રી ભવનાંક કેટલો હોય? 1.0029 એની જગ્યાએ તમે d = 1 પણ લઈ શકો ને. અને Ng એટલે કેટલું? 1.5. Ng એટલે કેટલું? 1.5. તો 1/1.5 તમે કરો. શું કરો? 1/1.5 તો જવાબ કેટલો આવે? 0.66. 0.66. તો એ 1 કરતા નાનું છે કે નહીં? જવાબ છે 1 કરતા કેવો છે? નાનો. હવે જો આના કરતા ઉલટું લઉં કે હવાની સાપેક્ષ કાચનો વક્રી ભવનાંક. હું લઉં હવાની સાપેક્ષ કાચનો વક્રી ભવનાંક એટલે મારે NGA લખવું પડે કે હવાની સાપેક્ષ કોનો વક્રી ભવનાંક? કાચનો. તો સૂત્ર કઈ રીતે બને? Ng ના છેદમાં Na અને Ng એટલે હું 1.5 Na એટલે હું 1 1.5 ના છેદમાં 1 તો જવાબ શું આવે? 1 કરતા મોટો. 1.5 જ આવે ને એટલે 1 કરતા મોટો. એનો મતલબ એમ કે તમારો સાપેક્ષ વક્રી ભવનાંક છે 1 કરતા મોટો પણ મળે અને 1 કરતા નાનો પણ મળે. જ્યારે નિરપેક્ષ વક્રી ભવનાંક છે હંમેશા 1 કરતા શું મળશે? મોટો જ મળશે. એનું કારણ છે કે એની અંદર માધ્યમમાં પ્રકાશની ઝડપ આવે અને માધ્યમમાં પ્રકાશની ઝડપ છે ને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતા હંમેશા ઓછી જ હોવાની. એટલે છેદ હંમેશા નાનો હોય તો જવાબ હંમેશા તમારો 1 કરતા શું મળે? મોટો મળે. તો આ વક્રી ભવનાંક વિશે જે આપને કમ્પ્લીટલી ખબર હોવી જોઈએ. તમારી બુકમાં નહીં આપેલું હોય એટલે આ વ્યવસ્થિત રીતે તમે લખાણ કરી નાખો. નેક્સ્ટ આપણે આગળ છે એ વક્રી ભવનના ઉપયોગો વિશે છે વાત કરશું. તમે ઘણી વખત જોયું હોય કે ટાંકી છે અથવા તો તળાવ છે એનું તળિયું છે તમે નિરીક્ષણ કરો પાણી ભરેલું હોય ત્યારે આ તળિયું છે એ ઉપર આવેલું હોય. પછી સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત વખતે તમે ધોરણ 10 ની અંદર ભણી જાય કે હકીકતમાં જ્યારે સૂર્યોદય થવાનો હોય એ પહેલા 2 મિનિટ તમને પહેલા સૂર્ય દેખાવા માંડે અને જ્યારે સૂર્યાસ્ત થઈ જાય પછી પણ 2 મિનિટ સુધી છે સૂર્ય દેખાતો હોય. આ બધી ઘટનાઓ પાછળનું કારણ કોણ છે? તો કે વક્રી ભવન. એનું કારણ શું છે? વક્રી ભવન. તો નેક્સ્ટ મળીએ ત્યારે આપણે એના વિશે ચર્ચા કરશું કે શેના કારણે અથવા તો કઈ રીતે છે તમને આ તળિયું ઉપર આવેલું દેખાય, સૂર્ય છે વહેલા દેખાય અથવા તો 2 મિનિટ છે મોડા સુધી જોવા મળે. તો નેક્સ્ટ મળીએ ત્યારે હવે ચર્ચા કરશું.